કોઈને ફૂડનો બિઝનેસ કરવો હોય અથવા તો ફૂડ રિલેટેડ કોઈ પણ બિઝનેસ કરવો હોય તો એના માટે સરસ મજાનું માર્ગદર્શન મળી જશે. કેમ કે આજની અમારી બિઝનેસ મિટિંગ સુનિલભાઈને ત્યાં છે અને ફૂડ મશીનરી અને ફૂડ પ્રોસેસિંગ અને ફૂડની લેબોરેટરી એ બધાયમાં એ બહુ માહેર છે. તો ફૂડ બિઝનેસમાં ઘણાની એવી કોમેન્ટે હોય છે અને ઘણાય છે એવું માર્ગદર્શનય માગતા હોય છે કે ફૂડ બિઝનેસમાં કયો બિઝનેસ કરાય અથવા તો પોતાના પ્લાન લઈને આવ્યા હોય છે કે આ બિઝનેસ કરાય કે ન કરાય. બરાબર, તો કયો બિઝનેસ કરાય કયો ન કરાય, ક્યાં કરાય અને ક્યાં ન કરાય. અમુક બિઝનેસ અમુક વિસ્તારમાં હાલે, અમુક વિસ્તારમાં ન હાલે. બરાબર, અને આ બિઝનેસ કરાય કે ન કરાય એ બધી માહિતી આપે છે. પછી કોઈ ફૂડની એવી કોઈ વસ્તુ હોય કે ફોર્મ્યુલા બનાવવાની હોય, કોઈ કોલ્ડ ડ્રિંક હોય અથવા તો કોઈ ફૂડના પેકેટ હોય તો એની ફોર્મ્યુલા એ પોતે બનાવી દે છે અને એરિયા મુજબ કયા ફૂડની કયા એરિયામાં કેટલી ઇફેક્ટ આવશે. દરિયા કિનારાના વિસ્તારમાં અમુક બિઝનેસ થાય, અમુક બિઝનેસ બીજા વિસ્તારમાં સૂકા વિસ્તારમાં થાય, અમુક ભેજનું ઇફેક્ટ થતી હોય. તો આવી બધી ઇફેક્ટ છે એ કયા ફૂડમાં થાય એનું પોતે બધી માહિતી આપે, માર્ગદર્શન આપે. ટૂંકમાં કોઈ પણ તમારે બિઝનેસ કરવો હોય તો એ બિઝનેસ શરૂ કર્યા પહેલાં જે કાંઈ માહિતીની જરૂર હોય માહિતી આપે, માર્ગદર્શન આપે અને મશીનરી પણ બનાવે છે. અને એ પોતે ન બનાવતા હોય ને બીજાની મશીનરી હોય ને તો એમાંય હેલ્પફુલ થાય છે. એ પોતે મશીનરી બનાવે છે એટલે જ માહિતી આપે એવું નથી. કોઈ પણ મશીનરી હોય ને તો એ બીજાનામાં હેલ્પફુલ થાય છે અને એ બિઝનેસ રનિંગ થઈ જાય ને ત્યાં સુધીનો તમામ સપોર્ટ આપે છે. હું છે ને એકાદી પ્રોડક્ટ બતાવું છું, સુનિલભાઈના ક્લાયન્ટની પ્રોડક્ટ. આ છે ને અલગ અલગ સબ્જી છે, આ ચોરીની સબ્જી છે. બ્રાન્ડ ઉપર મેં આડો હાથ રાખી દીધો છે કેમ કે એના ક્લાયન્ટની બ્રાન્ડ છે. એના સિવાય જો દાલ મખની, છોલે, એના અને બધા અલગ અલગ જો આ મગની અને એવી બધી અલગ અલગ સબ્જી છે. અને આનું એવી રીતે ફોર્મ્યુલેશન કરેલું છે કે 1 વર્ષ સુધી બગડે નહીં અને કોઈ કેમિકલ નહીં. અને જ્યારે ખાવ ને ગરમ કરીને એટલે ઘરે બનાવેલું હોય ને એ જ ટેસ્ટ. કેમ કે આને ઘરે બનાવીને જે રીતે વઘાર થાય છે એ જ રીતે વઘાર કરેલો છે અને પછી પેકિંગમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે કે 1 વર્ષ સુધી એવો ને એવો સ્વાદ રહે. એટલે આવા તો ઘણા બધા ક્લાયન્ટ છે પણ અત્યારે આ મિટિંગમાં આ વસ્તુ ટેબલ ઉપર પડી હતી એટલે તમને ખાલી એક નમૂનો બતાવ્યો. સુનિલભાઈનો નંબર હું એકવાર ડિસ્પ્લે કરી દઉં. હા, આમાં છે જ. ચાલો, કોઈને એવી જરૂર હોય તો આ નંબર છે એ ડિસ્પ્લે કરી દઉં છું. ચાલો, જય ગુરુદેવ.